યુજીસીના નવા નિયમોને લઈને ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે। રાજકોટમાં બ્રહ્મ સમાજે યુજીસીના નવા નિયમોનો વિરોધ કર્યો છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને કાયદાની સમીક્ષા કરવાની માંગ કરી। કાયદાની સમીક્ષા કર્યા પછી જ નિયમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। કાયદાથી સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાની શંકા વ્યક્ત કરી છે। સરકાર દ્વારા ટૂંક સમયમાં જ યુજીસીનો નવો કાયદો છે તે લાગુ કરવામાં આવનાર છે, પરંતુ આ જે કાયદો લાગુ થાય તે પહેલા જ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। બ્રહ્મ સમાજના આગેવાનો છે, આપણે તેમની સાથે વાત કરીશું। મિલનભાઈ, હજુ જે આ કાયદો છે તે લાગુ નથી થયો, તમે આજે આવેદનપત્ર રજૂઆત કરી છે, શું આમાં અન્યાય થઈ રહ્યો હતો? એમાં અન્યાય એવો છે, ઉદાહરણ તરીકે સવર્ણ બાળક છે, એના વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ કરે, પછી સાબિત થાય કે આ ફરિયાદ ખોટી છે, તો એના ફરિયાદ કરનાર વિરુદ્ધ કોઈ એક્શન નહીં। બીજું જે એની કમિટી બનવાની છે, એ કમિટીમાં કોઈ સવર્ણને સ્થાન નહીં। અને ત્રીજું સૌથી મહત્વનું પરિબળ કે એમાં ઓબીસી નો સમાવેશ કર્યો, એટલે ઓબીસી એટલે કોઈ જ્ઞાતિ જ નથી, તો એને જ્ઞાતિ આધારિત કેવી રીતે કોઈ પ્રતાડિત કરી શકે? કારણ કે ઓબીસીમાં ક્ષત્રિયોની અમુક પેટા જાતિથી લઈ અને અમારા બ્રાહ્મણોની પેટા જાતિઓ પણ ઓબીસીમાં આવે છે। એટલે આ તદ્દન ગેરવ્યાજબી, જેવી રીતે અત્યાર સુધીના રાજકીય પક્ષોએ હિન્દુઓને તોડી અને સત્તા માટે પ્રાપ્ત કરવાનું જે માધ્યમ બનાવ્યું અને ઘોર પાપ કર્યું છે, એ જ રસ્તે કદાચ ભારતીય જનતા પાર્ટી પણ જઈ રહી હોય એવું આજે અમે સવર્ણો મહેસૂસ કરી રહ્યા છીએ। અને અમારી સ્પષ્ટ એવી માંગણી છે કે આ ત્રણ જે મેં વાત કરી એ ત્રણ વાતને હટાવી દેવામાં આવે તો આનાથી અમને કોઈ તકલીફ નથી। આરક્ષણનો અમે ક્યારેય ખુલીને વિરોધ કર્યો નથી। હમણાં જ આપણે જોયું હોય છે કે 40% વાળા ડોક્ટર બનશે, પણ અમે એનો વિરોધ નથી કર્યો। વિરોધ એટલે નથી કર્યો કે અમને અમારા બાળકોની યોગ્યતા ઉપર વિશ્વાસ છે કે ગમે એટલા આરક્ષણ કદાચ આ દેશમાં લાગુ પડે તો પણ બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે સવર્ણોના જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ મુજબ લોકો આવવાના છે અને ભણી ગણીને હોશિયાર થઈને આવવાના છે। પણ જ્યારે તમને એક જાતિના હોવાના આધારે તમારા બાળકની ભવિષ્ય ખરાબ કરવાનો જે પ્રયત્ન થાય ત્યારે બોલવું જ જોઈએ, બિલકુલ બોલવું જોઈએ। અને એના ભાગરૂપે આજે અમે લોકોએ અહીં કલેક્ટર સાહેબને સરકાર સુધી અમારી વાત પહોંચે એના માટેથી અમે કરણી સેના સાથે મળી અને અમે જ્યાં રજૂઆત કરી છે। શું કહેશો, જે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખરેખર હવે માંગણી શું છે તમારી? માંગણી એવી છે કે જે આ યુજીસી એક્ટ છે એના માટે પાછું પુનઃ વિચાર કરવામાં આવે અને ડાયરેક્ટ કોઈ પણ પેલા જાતિવાદ ફેલાય એ પેલા કાયદામાં સમીક્ષા કરી અને એને પેલું પુનઃ સ્થાપિત કરવામાં આવે। અમે કોઈ જાતિનો વિરોધ નથી કરતા, ગુનેગાર હોય તો ગુનેગારને સજા મળવી જોઈએ અને પીડિતને ન્યાય મળવો જોઈએ એવું અમે કહીએ છીએ, પરંતુ કઈ વન વે નહીં। એવું થોડું નક્કી હોય કે ભાઈ સવર્ણનો બાળક જ છે એ જ કોઈ ભણતો હશે સામે દલિતને પ્રતાડિત કરશે। ઘણીવાર એવું મિલનભાઈ આગળ કીધું એવી રીતના જૈન યુનિવર્સિટીમાં છે કે ભાઈ ત્યાં આવા સ્લોગન લખે છે એ લોકો કે બ્રાહ્મણ બન્યા ભારત છોડો। ઘણીવાર એવું અમુક યુપી બિહારની ચૂંટણીઓમાં બોલાય છે કે ક્ષત્રિય બ્રાહ્મણ બન્યા, તિલક તરાજુ ઓર તલવાર, જુત્તી મારો ચાર, એવા સ્લોગન આપે છે। તો પીડિત કોણ છે? પીડિત અમે જ છે। ભરી ભરીને બ્રાહ્મણોને ગાળો આપવામાં આવે છે ઘણીવાર મનુવાદના નામે, બ્રાહ્મણવાદના નામે। એટલે તો એવા વનવેનું આવવામાં આવે। ખરેખર જો જોવામાં આવતું હોય તો કાયદો એ રીતના થાય કે ભાઈ કોઈ પણ એમ જાતિવાદી કોઈ ટિપ્પણી ના કરી શકે। ચોક્કસથી અન્ય લોકો છે, તમે શું કહેશો? કારણ કે જે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે એના માટે હવે તમે વિરોધ કરો? ખરેખર તો આ એક કાયદો એવો છે કે વિદ્યાર્થીઓ માટે ખાસ છે, જેથી કરીને કાયદો હટાવવો જ જોઈએ। આવો કોઈ જાતિવાદનો કાયદો લઈ આવવામાં જ ન આવે એવી અમારી સરકાર પાસે માંગ છે, જેથી કરીને આજે અમે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ બધા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ, જેથી કરીને આ ઉપર સુધી અમારી વાત પહોંચે એવી અમારી માંગણી છે। મિલનભાઈ, છેલ્લો સવાલ, આમાં વિદ્યાર્થીઓને કઈ રીતના અન્યાય થતો હોય એવું લાગે છે? સવર્ણ વિદ્યાર્થીઓને કેવી રીતના થતો હોય? એમાં એક પ્રાવધાન છે। એ પ્રાવધાન એવું છે કે કોઈ પણ ઓબીસી, એસસી અથવા એસટી સવર્ણ બાળક વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકે। એ ફરિયાદ ફરજિયાત લેવાની, એમાં કદાચ એ આરોપ એની ઉપર સાબિત થાય કે ન થાય એ પછીની વાત છે, પણ એના ઉપર એફઆઈઆર થાય અથવા તો એના વિરુદ્ધ તપાસ થાય, આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે। કારણ કે એ કમિટીમાં જ કોઈ સવર્ણ ન હોય તો આ થવાની વધુ શક્યતા છે। અને એક તો અત્યારે બ્રાહ્મણો સોફ્ટ ટાર્ગેટ આખા દેશમાં છે, તો એને વધારે ટાર્ગેટ કરવામાં આવે આવો અમને ભય છે। અમારા બાળકોનું ભવિષ્ય બરબાદ ન થાય એના માટેથી અમે અગાઉથી જ આવી બાબત ન થાય અને દરેકને ન્યાય
અમે એવું નથી કહેતા કે ભાઈ કોઈને જ્ઞાતિ આધારિત કોઈ ઉપર ટિપ્પણી કરવામાં આવે, અમારા વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરે તો એનો પણ કાયદો હોવો જોઈએ, અને સામેવાળા ઉપર કોઈ કરે પીડિત ઉપર તો પણ આ કાયદો હોવો જોઈએ. પરંતુ દુર્ભાગ્ય છે આ દેશનું કે મતના રાજકારણ માટે જે ધ્રુવીકરણ કરવામાં આવે છે અને વારંવાર સોફ્ટ ટાર્ગેટ આના સવર્ણો બને છે, ત્યારે આ વખતે સવર્ણો આવો ભોગ નહીં બને. આખા દેશમાં તમે જોઈ શકો છો કે આખા દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે. એક મેજિસ્ટ્રેટ કક્ષાના એટલે કે કાયદાના જે જાણકાર વ્યક્તિ છે એમણે પણ એમના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને આ કાયદામાં સમીક્ષા કરી અને જેને આપણે હિન્દુ હૃદય સમ્રાટ તરીકે સ્થાપિત કર્યા છે એવા મોદી સાહેબની સરકારમાં જો હિન્દુઓને વિભાજિત કરવામાં આવે, આ વાત બિલકુલ એટલે બિલકુલ અન્યાયપૂર્ણ છે, એટલે અમારો વિરોધ છે. ચોક્કસથી હાલ બ્રહ્મ સમાજ સાથે કરણી સેના પણ આજે વિરોધ છે તેમાં જોડાઈ છે. જે પ્રમાણે યુજીસીનો કાયદો છે હજુ લાગુ થયો નથી, પરંતુ લાગુ થાય તે પહેલા જ ક્યાંક ને ક્યાંક સવર્ણ સમાજના અલગ અલગ જે આગેવાનો છે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. આ કાયદાની સમીક્ષા કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી છે તે હાલ કરાઈ રહી છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ સંદર્ભમાં વીટીવી ન્યૂઝ રાજકોટ. યુજીસીના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ વ્યાપ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં થઈ રહેલો વિરોધ હવે રસ્તા પર ઉતર્યો છે. દિલ્હીથી ઉત્તર પ્રદેશ સુધી લોકો રસ્તા પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા છે. નિયમો એકતરફી અને અસ્પષ્ટ હોવાનો સવર્ણોનો દાવો છે. નિયમોનો દુરુપયોગ થવાની આશંકાએ વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે. ભાજપના જ કેટલાક નેતાઓ પણ આ મુદ્દે સરકારના નિર્ણયથી નારાજ છે. બરેલીના મેજિસ્ટ્રેટે નિયમના વિરોધમાં રાજીનામું આપ્યું. देखिए, बहुत सारे नियम और प्रावधान आते हैं, लेकिन उस पर जब लोगों की आपत्ति आती है तो बहुत ऐसा समय देखा गया है कि नियमों में परिवर्तन होता है, और मुझे लगता है कि जिस प्रकार से पूरे देश से इस पे आपत्ति आ रही है, तो मुझे लगता है कि सरकार इसको संज्ञान में लेकर मुझे लगता है कहीं ना कोई चेंजेस होना चाहिए. जो आप देख रहे हैं यूजीसी बिल आया हुआ है, इसके विरोध में मैंने जो है इस्तीफा दिया है. प्रधानमंत्री के नाम से ज्ञापित है और हमने उसकी कॉपी जो है अपने जिलाध्यक्ष किसान मोर्चा और जिलाध्यक्ष भाजपा बुद्धेश्वर जी को कर दिया है. कॉपी क्या नाराजगी क्या है? बता तो रही है, हमारे बच्चों के भविष्य पे कुठाराघात है, हमारे शिक्षकों के भविष्य पे कुठाराघात है. मान लिया हमारे बच्चे या बच्चियां कॉलेज या यूनिवर्सिटी में पढ़ते हैं, तो कल को कोई भी SC/ST या बैकवर्ड का कोई भी लड़का या लड़की उसको प्रपोज करता, अगर मना कर देती है लड़की लड़का, तो फिर तो उनको उसके ऊपर कार्रवाई होगी, कार्य से निकाल दिया जाएगा, भविष्य पूरा बर्बाद कर दिया जाएगा, मुकदमा ऊपर चलेगा, जेल ऊपर जाना पड़ेगा. सरकार का फैसला तो बहुत गलत है. अब इसके लिए हम लोग आंदोलन कर रहे हैं और नहीं तो इसको वापस लेना पड़ेगा.